વાંસદા તાલુકા ખેતી પેદાશનું રૂપાંતર અને વેચાણ કરનારી સહકારી મંડળીને આજે યોજાયેલી ચૂંટણીમાં ચેરમેન પદે સતત ત્રીજી વખત સહકારી અગ્રણી શ્રી મુકેશભાઈ પાનવાલાને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે એડવોકેટ અને નોટરી રમણભાઈ પટેલ બિનહરીફ ચૂંટાયેલા જાહેર થતાં આ સંસ્થાના અગ્રણીઓએ સહકારી ભાવનાને ચરિતાર્થ કરી છે. તાલુકામાં મોખરાનું સ્થાન ધરાવતી આ સહકારી સંસ્થાની ચેરમેન અને વાઇસ ચેરમેનની જાહેર થયેલી ચૂંટણીમાં સભાના પ્રમુખ તરીકે વલસાડ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક લિમિટેડના ડાયરેક્ટર શ્રી જીવનભાઈ ગામિતની નિમણૂક કરવામાં આવી હતી. એજન્ડા મુજબની ચૂંટણીની કામગીરીની શરૂઆત થતાં સંસ્થાના ચેરમેન તરીકે શ્રી મુકેશભાઈ પાનવાલાની દરખાસ્ત સહકારી અગ્રણી શ્રી કાલિદાસ ચૌધરીએ રજૂ કરી હતી, જ્યારે આ દરખાસ્તને જયસિંહભાઈ પટેલે ટેકો આપતા શ્રી મુકેશભાઈ પાનવાલા ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે વાઇસ ચેરમેનની ચૂંટણી માટે શ્રી રમણભાઈ પટેલની દરખાસ્ત ધીરજભાઈ દળવીએ કરતા આ દરખાસ્તને ટેકો શ્રી કેશુભાઈ બી ગાવિતે આપતા શ્રી રમણભાઈ પટેલને વાઇસ ચેરમેન તરીકે ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા છે. વાંસદા તાલુકા ખેતી પેદાશનું રૂપાંતર અને વેચાણ કરનારી સહકારી સંસ્થાના સતત ત્રીજી ટર્મ માટે ચેરમેન પદે બિનહરીફ વિજેતા થયેલા શ્રી મુકેશભાઈ પાનવાલાએ સંસ્થાને ઉત્તરોત્તર પ્રગતિના સોપાનો સિદ્ધ કરવાની સાથે સાથે તાલુકાના સહકારી અગ્રણીઓને સાથે રાખી સંસ્થાના વિકાસમાં સહભાગી થવા અનુરોધ વ્યક્ત કરી તાલુકાના ખેડૂતોને મિલિંગ માટે પડતી મુશ્કેલીઓ નિવારવા ખેડૂતોને વિનામૂલ્યે ડાંગરનું મિલિંગ કરી આપવા આયોજન હાથ ધરવામાં આવશે એની જાહેરાત કરતા ઉપસ્થિત સહકારી અગ્રણીઓએ આ નિર્ણયને તાળીઓના ગળગળાટથી વધાવી લઈ શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. અંતમાં આભાર દર્શનમાં સહકારી અગ્રણીએ આજની ચૂંટણી કરવા બદલ આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટ નટુભાઈ પટેલ, વાંસદા, નવસારી.